તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના સાંજ પડી ગઈ છે, રાત થઈ ગઈ છે જી કયો ઈ અને અમારી ઘરે આવ્યા છે મારા મોટા મામા ને. તો જો મસ્ત મજાના અહીંયા મામી બેઠા મજામાં. જો આ કાબરી છે ને યાની છે મામી ની નેની નહીં મામી. રજા અહીંયા મારા મામા બેઠા. આથી ઊંચા ન આવતા કોઈ બોલો. મારી જ મસ્તી કરે હું મસ્તી કરું ને તો સહન ના થાય એવું કામકાજ છે અમારા ઘરનાનું તો બધું. હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. અવાજને ઇગ્નોર કરજો કારણ કે શરદી જામી ગઈ હમણાં હગાઈને બધું ઓલું કર્યું ને ભાગદોડમાં શરદી જામી ગઈ, પણ આપણે વ્લોગ કન્ટિન્યુ જ રાખવાના છે, આપણે કંઈ મૂકવાનું થતું નથી. અને જો આપણી વા કલેજી એક બાંધેલી છે રાજલી, અહીંયા છે કેવી કાબરી અને અમારા કાઉ મેડમ જો અને બધે બેઠા છે. ભાઈ આગળ જવાનો છે, હું આકો કલા હારવા જવાનું છે એટલે આપણું ટ્રેક્ટર પણ રેડી થઈ ગયું છે. અને મમ્મી અહીંયા જો હવે વાટ જોઈને બેઠી છે કે કઈ હું જાઉં ને કઈ એ કપડાં ધોવે, કેમ કે સગાઈના કપડાં મિત્રો એટલા થઈ ગયા છે ને કે ધોવાનો ટાઈમ જ નથી મળ્યો. અને જો એટલા તો વાસણ વીટકા હમણાં. અને હવે આપણે જવાનું છે સ્કૂલે, તો સારવાલો બન્યા રહ્યો. હવે જો કોઈ હેન્ડલ કરે તો ઠીક છે, નકર આપણે આવીને પાછો વિડીયો ઉતારશું અને બે દિના રાખશું, કારણ કે સ્કૂલે જવાનું હોય આખો દી એટલે મેળ આવે નહીં. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના 1:30 વાગ્યાના ઘરે આવી ગયા હતા અને પછી આપણે મોબાઈલ જોતા હતા, એટલે ટૂંકમાં એડિટિંગ કરતા હતા. મિત્રો મોબાઈલ જોવાનું બાકી કંઈ ના હોય. અને જો આ ખેતરમાં મસ્ત મજાની જોવા માંડવી વીણે છે અને જો ઓલા ઘલા હોય ને એ છૂટા પાડી દીધા છે. આપણે હવે ટૂંક જ સમયમાં વાવેતર કરી નાખવાનું છે ને આપણે વાવવાનું છે જીરું. આપણે જીરુંમાં વાવવાનું છે મિત્રો. બોલો ગયા ને લોચા થઈ જાય. અને મમ્મીને જો પાછા કપડાં ધોવાના છે, ગાયને હમણાં પાણી પાયું, રાજે બેહવા આવ્યા, કલેજો ગયો છે બીજાની વાડીએ. એ ઓલા રમણી કદાન ચંદ્રિકા બાબુને આવ્યા હતા ને એની વાડીએ ઘલા હારવા ગયો છે, કેમ કે જો મિત્રો આવા પલળી ગયા ને બધા નોખા કર્યા, વળી પાછા ભેગા કરે છે, પછી હવે ઓપનરમાં કાઢવા પડશે ને બાકીની જે માંડવી છે એવું બધું ચાલી રહ્યું છે. અને જો આપણું મસ્ત મજાનું ખેતર કંઈક આવું દેખાય છે. ઓલું શું કહેવાય, મમ્મીએ કંઈક કીધું તું ખરી, તડકો હે દેખાશે જો આવું. મિત્રો જો હે ને વરસાદ પડ્યો ને તો અરોડા હે ને ઉગી પડ્યા આવા છે ને. જો આપણે માંડવી વીણાણી નથી ને એટલે આપણે જીરું વાવશું ને એટલે પાણી વરાહે ને એવું બધું થાય ને એટલે એવા ઉપડશે, એટલે પાછા આપણે અરોડા કાઢવા જોઈએ, ઉપાડવા જોઈએ, નહીં તો પાછી માંડવી ઉગશે. તો એવું હોય આમાં તો સારું હાલ બન્યા રહ્યો. ફાઇનલ મિત્રો મસ્ત મજાના વાગવામાં અત્યારે 5:30 થયા ને આપણે જો મસ્ત મજાની બદામ ખાઈ રહ્યા છીએ અને કાઉ મેડમ એનું કામ કરીએ છીએ. એટલે કે મેડમ કેમ છે ખોપડી ગયો? હવે બરોબર છે ને, એમ પ્રકાશ આવે ને મિત્રો એટલે એવું બધું થઈ રહ્યું છે. ભાઈ હમણાં જાય ગામમાં, કલે જો અહીં આવી ગયો ભાઈ આપણો ક્યારનો. મમ્મી દોતી હતી ગાય અને આપણે શૂટ કરવું હતું પણ હે ને ફોન હાલતો હતો. આપણે એવું જ થાય જ્યારે શૂટ કરવું હોય ને ત્યાં જ કોકનો ફોન આવે, તેવું હાલી રહ્યું છે. અને હે ને આ વ્લોગ આપણે કાલે કન્ટિન્યુ કરશું, તો ત્યાં સુધી બન્યા રહ્યો. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના સાંજ પડી ગઈ છે, રાત થઈ ગઈ છે જી કયો ઈ અને અમારી ઘરે આવ્યા છે મારા મોટા મામા ને. તો જો મસ્ત મજાના અહીંયા મામી બેઠા મજામાં. જો આ કાબરી છે ને યાની છે મામી ની નેની નહીં મામી. રજા અહીંયા મારા મામા બેઠા. જય ભોળાનાથ ની. હાલો ઓલો દુકાન વાળા મામા આપણે વ્લોગ ઉતાર્યો હતો ને એ મામા હે આપડા નહીં મામા. અને જો પપ્પા ને બેઠા હે મલિકા. હાય મજામાં? હા મજામાં. મલિકા તો જાજા ટાઈમ પછી આવી નહીં મલિકા? હા ઘણો ટાઈમ થઈ ગયો. એટલે ઘણો એટલે હે ને હવે લગભગ 3-4 વર્ષ ના આવે. કંકુ પગલામાં નથી આવી. એ તો ખાલી આપણે કંકુ પગલામાં ગામમાં ભાભીને કંકુ પગલા કર્યા ને ત્યારે આવી હતી મલિકા. વાડીએ 3-4 વર્ષ પછી છે વધારે. અને જો મસ્ત મજાનો મામા ને આવ્યાથી પાઉંભાજી નો પ્રોગ્રામ કરી નાખ્યો નહીં મમકી? જો અહીંયા વઘારની તૈયારી હાલે છે, આપણે છૂંદો કરીએ છીએ બટેટાનો અને મમ્મી અહીંયા વઘારશે પાઉંભાજી નહીં? એ તો કે શાક રોટલા બનાવો, પણ મેં કીધું પાઉંભાજી ભાવે છે ને તો બનાવી નાખીએ એમ. મામા એવા કંઈક તો કરવું નહીં? કંઈક તો મહેમાની કરવી પડે, પણ એને હે ને વડા ભાવે તો મામા ને એકને જ વડા ભાવે, પછી પાછળ નામને કોઈને ભાવે નહીં. આમે આડેડી આપણે કરતા હોય મામા નામે તો કરવું તો પડે ને મિત્ર. એક તો મારા મામા ની 2-3 વર્ષ પછી એવા નહીં વરસથી. હા આમ તો વર્ષની હમણાં હા વાડીએ રહેતા હતા ત્યારે આવ્યા હતા આમાં. તો સારું હાલો હવે આપણે કાલે કન્ટિન્યુ રાખશું મિત્ર. કાલ એમ કરીને 3-4 દિન ભેગા કટકા જોઈન કરી દેવાના એટલે આખો વ્લોગ બની જાય. The next day. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને વાગવામાં કેટલા થયા 9 જેટલા થવા આવ્યા છે. અને મહેમાન ને આવીને આપણે વાલગાડી દીધા કામે. ઓ મહેમાન એને જો ઠંડી લાગે ને તે સ્વેટર પહેરેવું
એવું બધું એ નાની ગગી છે ને મિત્રો એ પહેરે ને એ શું કેવો રેવા દે ને હાલો ને. અને જો કામ કરવાના માણસો આવે, આપણે ત્યાં નથી આવતા, કલેજો ટ્રેક્ટર રાખવા ગયો ને ત્યાં આવે છે. અને મામા બેઠા હે. મામા મને હમણાં કહેતા હતા એમ કે હું નિશાળે નથી જવાની આવી જાય. મને આલ આવી ગયો ઠંડીનો. મિત્રો ઠંડી કેવી પડે અત્યારે, આપણે જવાના છે નહીં. તો એવું બધું ચાલી રહ્યું છે. અને જો પપ્પા અહીંયા ઊભા આવે એ બધું ગોતે આમ ને આમ ને આમ ને એને મારા પપ્પાને અટાણે હાવ નહીં પપ્પા આમ 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 મજામાં આવું બધું હાલી રહ્યું છે ને. અમારા કાવલાને હે ને મિત્રો મારવા સિવાય કઈ ધંધો હે ને એવા તો નવરી બજાર ને શું હોય બીજું મિત્રો. અને હે ને આની પહેલા મેં ક્લિપ લીધી ને મારી મમ્મી મારી મિમિક્રી કરતી હતી મિત્રો. એમાંથી ઊંચા ન આવતા કોઈ બોલો. મારી જ મસ્તી કરે, મારી જ મસ્તી કરે. હું મસ્તી કરું ને તો સહન ના થાય એવું કામકાજ છે અમારા ઘરનાનું તો બધું. અને ગુલાબ જો પાછા અત્યારે ખીલા નથી. અને વ્લોગ મિત્રો આમ જ આવશે હમણાં કટકે બટકે તમારે એડજસ્ટ કરવું પડશે. કારણ કે મારે સ્કૂલ હોય મારે વ્લોગ ઉતારવા જ છે. વિચારો જોઈને તમે જ સારું હાલો આપણું કામ પડ્યું એમને મમ્મી કહે તું વ્લોગ ઉતારે રાખ ને કામ ભલે એમને પડ્યું બધું નહીં.